મોરબીના હળવદ તાલુકામાં સરકારી જમીન પચાવી પાડવા કૌભાંડ આચર્યું। કુલ 344.24 વીઘા સરકારી જમીન પચાવી પાડવા કૌભાંડ કર્યું। 2016 થી 2020 દરમિયાન આયોજનબદ્ધ રીતે કાવતરું કર્યું। બનાવટી રબર સ્ટેમ્પ અને ખોટી સહીથી કૌભાંડ કર્યું। હળવદ મામલતદારે પોલીસમાં ફરિયાદ નોંધાવી। 2 મહિલા સહિત કુલ 9 લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે। મોરબીની આ ઘટના સંવાદદાતા મોરબીથી હિમાંશુ આપણી સાથે જોડાયેલા છે। હિમાંશુ, 2016 થી 2020 દરમિયાન આયોજનબદ્ધ રીતે આખું કૌભાંડ સામે આવ્યું છે। ખોટી સહીથી આખું કૌભાંડ કરવામાં આવ્યું છે। વધુ જાણકારી શું છે? જી, આપને જણાવી દઉં કે જે આ કૌભાંડ કરવામાં આવ્યું છે, જે તે સમયે ખોટા રબર સ્ટેમ્પ બનાવીને અને અધિકારીઓની ખોટી સહી અને ખોટા હુકમ કરીને જે શ્રી સરકાર કરેલી સરકારી જમીન હતી એ સરકારી જમીનને પોતાના નામે કરી લેવા માટેનું આ કૌભાંડ કરવામાં આવ્યું છે। ને જે બાબતે હાલમાં હળવદના મામલતદારે ફરિયાદ નોંધાવી છે। ને જો આપણે ગામ વાઇઝ જે જમીનનું કૌભાંડ થયું છે તેની વાત કરીએ તો કોઈબા જે ગામ છે તેના કુલ મળીને 6 જગ્યા ઉપર જમીન છે જ્યાં કૌભાંડ થયું છે। સુંદરી ભવાની જે ગામ છે તેમાં 2 જમીનનું કૌભાંડ થયું છે અને ઘનશ્યામપુર ગામ જે છે ત્યાં 3 જમીનનું કૌભાંડ થયું છે। આમ કુલ મળીને 344.27 વીઘા જેટલી જમીન થાય છે। આ ત્રણેય ગામની થઈને જે સરકારી જમીન હતી, શ્રી સરકાર કરેલી જમીન હતી, આ જે સરકારી જમીન છે તે જમીનને યેનકેન પ્રકારે ખોટા સ્ટેમ્પનો ઉપયોગ કરીને, ખોટી સહીઓ કરીને અને જે તે સમયના સક્ષમ અધિકારીના ખોટા હુકમો કરીને જે 9 વ્યક્તિઓએ પોતાના નામે કરી છે, જેમાં 2 મહિલા સહિત કુલ 9 વ્યક્તિનો સમાવેશ થાય છે। અને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ સમગ્ર કૌભાંડ બાબતે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે। જી હિમાંશુ, આભાર તમામ વિગતો માટે।